उत्तरार्ध अध्याय 110। मुक्तराज कहूँ पधारिया, गुण निधि गरीब निवाज। माधापुर माँ कथा प्रसंगे, जाणो करवा अनेक ना काज। सवारना 10 वागता, थया दर्शन संत हरिजन ने। मळ्या जन दंडवत करी, अति मुदित थया मन ने। चौक वच्चे मंडप मां, गादी तकियो जे बिछावेल। दर्शन करी श्रीजी संतना, बैठा त्या अलबेल। समाप्ति थई कथा तणी, सहु मळ्या तरत त्या आवीने। राजी कर्या कहूँ हरिजन ने, कृपाळु पिताए बोलावीने। पछी रसोड़े जमवा पधार्या, पूरवासीए अंतर धार्या। जमे उघाड़े शरीरे तात, करे दर्शन जन विख्यात। धीरा धीरा ग्रास मेले मुख, जोनाराने थाय तेथी सुख। जलपान वच्चे पिए पोते, मूर्ति पुष्ट दिव्य सहु जोते। थई तृप्त कर्यूं जलपान, चाल्या चौपे कृपाळु महान। नारायण भाईनी मेडी जे कावे, ओढ्या आवी पोते त्यां भावे। सांजे मंदिर जागीने आव्या, जय स्वामी नारायण काव्या। वासुदेव महात्म्य वंचाता, हरिजन संतो उभराता। थई समाप्ति बैठेल तात, संतो आव्या पासे करी वात। धर्म जीवन दास पुराणी, जेणे कृपाळु समर्थ जाणी। शीर मुक्यूं चरण माहे ते, बोलाव्या तेने करुणानी केते। वासुदेव बिराजे सभामा, दिव्य तेजोमय तमसामा। तेनु महात्म्य वाचो छो तमे, सांभळीए हरिजन अमे। साक्षात्कार ए उत्तम जाणो, मोटी सेवा श्रीजीनी प्रमाणो। त्यारे तेह कहे संत एम, बापा आपने गमे छे जेम। रहेवाय अमथी ए रीत, बीजे बधे थी तोड़ावी प्रीत। राख्या छे भेगा एम सदाय, खोट रेवा नव देशो काय। स्वामी नंद किशोर दासजी, बीजा संतोए पण कर्या राजी। हार पहरावे चंदन लावी, मेले शीर चरण महावी। एम मोक्ष सदा व्रत देवा, बैठा जीवन प्राण लागे एवा। हरिजनो संत आवे जाय, भीड़ दिवस ने रात थाय।
બીજે દિવસ બીજા પુરાણી, કથાની થઈ સમાપ્તિ જાણી. નામ હરિ નારાયણ દાસ, વંદન કરી કહે બાપા પાસ. બાપા રાજી કરવાનું કાય, મને આવડતું નથી આય. તેને મળ્યા રાજી થઈ ઘણું, હેત અપાર કૃપાળુ તણું. જમવા પધાર્યા એ હટાણે, હરિજન તેહ વાત જાણે. આવ્યા લાલજી હરજી નામ, ધનજી ભાઈ જે ગુણધામ. તેના પુત્ર નારાયણપુર થકી, તેને તાણ દર્શનની પકી. પડી ખબર પધાર્યા જમવા, વાંસે આવ્યા કૃપાળુને ગમવા. દંડવત કરી કહ્યું લડી, બાપા સુખ આપો તમે વળી. હાથ જોડીને વંદન કરતા, ભેટ્યા ઉઘાડે શરીરે વળતા. ચંદન લાવેલ હાર હજારી, પૂજા કરી તે હસમે ભારી. ફૂલની પ્રસરી ત્યાં સુગંધ, થયો ધામ ધામીનો સંબંધ. બહેકી રહ્યું ભુવન સુવાસે, તે તો નિરખ્યું એ સમે દાસે. મૂર્તિ દિવ્ય અનુપ વખાણું, એ તો એ જ એમ મન માણું. સૌ બેઠા દર્શન કરે દાસ, જમે થાળ શ્રીજી અવિનાશ. મુક્ત રાજ સંગે સખા લઈ, જમાડે પોતે દર્શન દઈ. લાલજી હરજી ભાગ્યવાન, જમ્યા એ સમે સૌ ગુણવાન. પ્રસાદી થાળ આપ્યો કૃપાળુ, થયા રાજી જાણીને દયાળુ. છોરા અમારા આપણ સાચા, નિયમ નિશ્ચયમાં નહીં કાચા. જેવા ધનજીમાં હતા ગુણ, એવા સર્વે અંગે આ સંપૂર્ણ. એમ કહી પોતે જમ્યા થાળ, આવી આસને પોઢ્યા કૃપાળ. જાગ્યા જ્યારે હરિજન આવ્યા, પૂરવાસી તાત મન ભાવ્યા. નારાયણ ભાઈ જાદવજી જાણો, રામજીને શ્યામજી પ્રમાણો. વેલજી તથા કલ્યાણ કાવે, માવજી મનજી આદિ ભાવે. કહે હે બાપા પ્રાર્થના સૌની, તાણ અંતરની જાણો બહુની. પધાર્યા જેમ આપુર માય, તેમ દયા કરી મુક્ત રાય. ઘેર ઘેર આવી આપો સુખ, તેથી ટળે અંતરના દુઃખ. આપ તણા ચરણ પ્રતાપે, સુખ મળે કોણ એહ માપે. માટે દયાળુ દયા કરીને, આપો લાવ આસમે ફરીને. આપ શ્રીજી સદા ભેગા રહો, જે જે કૃપા નિધિ આપ કહો. તેહ મહાપ્રભુ બોલે સાથે, મુક્ત અનેક મૂર્તિ સંગાથે. એવો આપનો મહિમા અપાર, જાણે મોટા સદ્ગુરુ સાર. અમે કિંચિત ન શકી જાણી, બોલીએ કાલાવાલાની વાણી.
મોટા દેવને દુર્લભ કાવો, દયા કરી અમ ઘેર આવો. સુણી એવા વચન કોમળ, વસ્ત્રધારી પોતે તેહ પડ. ગયા હરિજન લઈ સંગ, પૂરમાં વાધ્યો સૌને ઉમંગ. જ્યાં જ્યાં જીવન પ્રાણ પધારે, ત્યાં તો પૂજા થાય પુષ્પહારે. ચંદન કુમકુમ ચંદ્રક કરે, મહામૂલી ભેટ આગે ધરે. કેને બોલાવે કેને વખાણે, જાણ હોય તે સર્વની જાણે. સૌને સુખિયા કરવા કાજ, એમ ફરે પોતે મુક્ત રાજ. કોઈનું ઘર ઉઘડાવે કઈ, નામ હરિજન તણું લઈ. બાપો આવ્યા વિના રહી જાશો, ટાણું જાશે તો પછી પસ્તાશો. હવે વારે વારે ક્યાંથી આમ, બાપો આવે માધાપુર ગામ. એમ કહીને દર્શન દીધા, જને વજ્ર વચન ધરી લીધા. મોતીભાઈ આદિદાસ જેહ, તે તો પામે છે ઉદ્વેગ એહ. પણ શું ચાલે શ્રીજીની મરજી, ટાણું મળે તો કરે છે અરજી. ત્યારે રમૂજ કરી હસાવે, અકળ વાતને નવ કળાવે. સદગુરુને રાખે સ્વદેશ, આમ બોલે નટવર વેશ. તેથી લાગે એ ભીતર ઘાવ, પણ ભૂલાવે સહજે સ્વભાવ. એવો ખેલાડીનો ખેલ બને, જન પૂજે તન મન ધને. રાજી જીવન પ્રાણ જે રીત, તેવી હોશ હૈયે દ્રઢ પ્રીત. તેથી ઘેર ઘેર પધારી સૌને, એહ સમે સુખ આપ્યા બહુને. તેની લખીએ કહીએ નાવે વાત, જોનારાને જણાય સાક્ષાત. જેમ મૂંગાને રાજની ગાદી, મળે ભોગવે તે રાય જાદી. પણ મૂંગો કહે સુખ કેવું, તેમ ટાણું બન્યું જાણો એવું. મર્મ વચન મર્મના ઘાવ, સુખ આપે મનોહર માવ. ભૂલાવે વળી જણાવે જાણી, રાખી મૂર્તિમાં હે તે તાણી. એવી દયા એ સમે થાતા, જન મન હરખ ઉભરાતા. આવે જાય જમે રમે હે તે, મુખે કહે કરુણાની કેતે. ન્યાલ કર્યા છે આજુને ફેરે, સુખ આપે વૃષપુર કેરે. પણ અહીં આ સમે વાત, બને તે તો પ્રગટ સાક્ષાત. અતિ રાજી આમ, બોલે જાણો માધાપુર ગામ. પ્રભાતે રાતે ખરા મધ્યાન, ધુન્ય થાય જાણો એક તાન. તેહ સમે ધનજી ભાઈ તણા, હરજી હેતવાળા છે ઘણા. કહે બાપા જાવું ભુજપુર, તાણ રહે મને બહુ પૂર. ત્યારે કૃપાળુ કહે જઈ આવો, મળશે સદા આવો જ લાવો.
રજા માગી ભુજ વળ્યા જઈ, લીધો ઈજારો તે વાત કઈ. સડક પર દાણ જે લેવાય, ભાવ મોઘા થયેલ તે માય. તેની કરી તેણે આવી વાત, બાપા મોઘા રત છે અઘાત. માંડ માંડ કમાણી થવાની, એવી આ ફેરે છે રીત રાની. ત્યારે બોલ્યા છે વચન આમ, કૃપાળુ પિતા સુખના ધામ. અમે ભેગા હતા ભેગા રહેશું, થાશે કમાણી વર કદી દેશું. તમે રાજી રહો મન માય, રાખશો નહીં ફિકર કાય. એમ દઈ વરદાન એ વેર, પધાર્યા ભક્ત કલ્યાણ ઘેર. રાજી થયા હરિજન એહ, ભૂલ્યા જાણે હેત માહી દેહ. એમ હરખ ન માય હૈયે, એવા સ્નેહી જન કેવા કહીએ. મૂર્તિ કૃપાળુની તેને ઘેર, જોઈ તાતે લઈ તે હવેર. કહે બાપો તો અહીં બેઠા છે, બીજે રૂપે આવડી આવ્યા છે. એમ કહી છાતી સાથે ચાપી, તેહ કલ્યાણ ભક્તને આપી. કહ્યું પૂજા કરજો જરૂર, આ લીલા તમે રાખજો ઉર. હવે મૂર્તિ રૂપે દર્શન દેશું, કહેશું કહેવાનું જો અહીં રહેશું. પણ મને લાગે છે આ વાર, હવે જાવાનું ધામ મોજાર. માટે નહીં રહેવાય આય, એમ 3 ફેરે કહ્યું ત્યાંય. મર્મ વાત પ્રકાશિત કરી, દયા કરે દયાળુ જબરી. ચાલતા ઠેસ લાગી જણાવી, બેસી ગયા તરત રીત આવી. દેખાડતા દીન બંધુ જાણે, બોલતા નવ બોલાય વાણે. ઊંડા ઉતરી ગયા એ સમે, એ લીલા દાસને કેમ ગમે. દેવરાજ મોતીભાઈ પાસ, તેહ પણ ઉદાસી છે ખાસ. બાપા બાપા કહે જળ લાવ્યા, નેણે નેહના આંસુડા આવ્યા. તેથી જાગૃત થઈ જીવન, અતિ હેતના બોલ્યા વચન. કહ્યું શરીર જુઓ ને આમ, માહી શક્તિ ન રહી તમામ. એમ કહી વાત બદલાવી, પણ મર્મની રીત જણાવી. સુખ યોગ વિયોગનું સાથે, જણાવી તે સમે કૃપાનાથે. વાતો કરી દર્શન દિવ્ય દીધા, સેવકે હૃદય ધરી લીધા. તેહ સમે પૂજ્યા પુષ્પ હારે, લાલજી હરજીએ તે વારે. મસ્તક મૂકી ચરણની આગે, હાથ જોડી ઊભા અનુરાગે. તેના બરડે ફેરવી હાથ, કહ્યું અમે તમારી સંગાથ. છઈએ સદાય ને વળી રહેશું, નિત્ય પ્રત્યે દર્શન દેશું. એમ કહીને જમાડ્યા ભાવે, જેહ અતિ હેતવાન કાવે.
પછી ઉતારે પધાર્યા વળી, આવી લીલા કોણ શકે કળી. પોઢ્યા યોગ નિદ્રા કરવાને, લાગ્યા જાણે ધ્યાન ધરવાને. જાગ્યા પ્રભાતે નિત્ય વિધિ કરી, દેવા દર્શનની ઈચ્છા ધરી. દઈ દર્શન તરત વળ્યા, સંત હરિજને ન જાય કળ્યા. પોઢ્યા દીન આખો તે હવાર, જ્યેષ્ઠ વદી આઠમ સવાર. એ હરિત કરેલ કઠણ, હરિજન સંત મળી પણ. કરે વિચાર ને થયા ઢીલા, નવ જાણી શકે કોઈ લીલા. સાંજે તૈયાર થઈ કૃપાળ, બેસી માચીમાં પરમ દયાળ. આવ્યા મંદિર દર્શન કરી, ચોક માહી પધાર્યા છે ફરી. બોલાવ્યા સંતો સૌને પાસ, તે હટાણે વચન બોલ્યા ખાસ. આવો સંતો છેલ્લી વાર મળીએ, પરસ્પર અઢળક ઢળીએ. અમારો હવે નહીં નિર્ધાર, જાવું અક્ષરધામ મોજાર. તેહ સમે હરિજન જેહ, સંતો સાથે મળ્યા હે તેહ. નારાયણ ભાઈ આદિ ઘણા, તેને કહ્યા વચન સોહામણા. બાપા વહેલા પધારીને આપ, દેજો દર્શન દયા કરી બાપ. ત્યારે જીવન પ્રાણ કહે છે, અમારે પણ ઈચ્છા એ રહે છે. હવે દિવ્ય દેહે અહીં આવી, સુખ આપશું તમને બોલાવી. આ દેહે તો નહીં હવાય, સહુ જાણી લેજો મન માય. એવા પ્રત્યક્ષ કહી વચન, ન બોલ્યા પછી મુક્ત રાજન. નિર્ગુણ સુખ નિધિ ઘન શ્યામ, નિર્ગુણ મુક્ત અનાદિ તમામ. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्तराजे माधापुर में घेर घेर पधारी सौने अलौकिक सुख आप्या ने पोताने अंतर्धान थवानी इच्छा जणावी. ए नामे 110मो अध्याय